બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। અમદાવાદમાં વિવિધ હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું। વીએચપીની આગેવાનીમાં હિન્દુ સંગઠનોએ વિરોધ દર્શાવ્યો। વલ્લભ સદન ખાતે માનવ સાંકળ બનાવી પ્રદર્શન યોજ્યું। માનવ અધિકાર દિવસે માનવ સાંકળ રચીને વિરોધ કરવામાં આવ્યો, જેમાં અમદાવાદના મેયર અને ધારાસભ્યો પણ જોડાયા। જે થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એ સારું નથી થયું અને જે માનવતા દીપાવી જોઈએ એની જગ્યાએ માનવની જ્વાળા એ લોકોએ જે બાંગ્લાદેશમાં કરી છે, હિન્દુઓ પરના જે અત્યાચાર કરી રહ્યા છે અને સંતો પર જે અત્યાચાર થઈ રહ્યા છે, મંદિરો જેવા સ્થાનો તૂટી રહ્યા છે, તે આપણા માટે બહુ એક દુઃખની વાત છે। આના માટે હિન્દુ સમાજે એક બની સરકાર શ્રી પણ આમાં ધ્યાન આપી યોગ્ય પગલાં કરવા જોઈએ અને જેટલું બને એટલું જલ્દી આપણે હિન્દુઓને એનું રક્ષણ મળે એ કાર્ય કરવું જોઈએ। ના એક રાજકીય સાજિશ છે। હંમેશા હિન્દુઓ સહિષ્ણુ રહ્યા છે અને હિન્દુઓની સહિષ્ણુતાને હંમેશા એ અહીંયા બાંગ્લાદેશમાં અલગ રીતે એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। વિશ્વને આ એક પ્રકારની આદત છે। માનવ અધિકાર એ માત્ર ને માત્ર અમુક લોકોના જ હોય। આટલા મોટા હિન્દુ સમાજને જ્યાં બહેનો બેટીઓ પર બળાત્કાર થતા હોય, હજારો લોકોના ટોળા એ નાનકડા હિન્દુ વિસ્તાર ઉપર તૂટી પડે અને એમની મિલકતો પણ લૂંટી લેતા હોય, એ પ્રકારે અને એ લોકો બચીને ભાગે તો ક્યાં ભાગે, આવી પરિસ્થિતિ હોય, માનવ અધિકારનું સરેઆમ હનન થતું હોય, ત્યારે વિશ્વ ચૂપ કેમ? બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે એના વિરોધમાં આજ વિશ્વ માનવ અધિકાર દિને આજે સંસ્થાઓ દ્વારા અને સૌએ ચૂંટાયેલી પાંખ દ્વારા અહીંયા વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યાચાર ઉપર જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અહીંયા જે હિન્દુઓ પર બાંગ્લાદેશમાં જે મહિલાઓ પર અત્યાચાર કરવામાં, એમને પર બલાત્કાર કરવામાં આવે છે અને ટોળાએ ટોળા ભરીને જે હિન્દુઓને ચૂપ રાખે છે, એના વિરોધમાં અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। કારણ શું રહ્યું છે અને આપની શું માંગ છે? આજે बांग्लादेश अंदर जे प्रकार हिंदुओं पर अत्याचार हो रहे हैं, इसके खिलाफ कर्णावती महानगर में यह विश्व मानव दिन पर ये हिंदू समाज ऐसा समाज है जो वसुदेव कुटुंब करके भाव लेकर चलाए। समग्र विश्व वाले लोग इकट्ठा होकर सब सुखी रहे, ये भाव पर आज इन हिंदुओं पर बांग्लादेश में जो अघटित घटनाएं बन रही है, कोई वजह भी नहीं है। कोई वजह ऐसा नहीं है कि जिनमें हिंदुओं को ये उत्पीड़न करना कोई ऐसा कोई कारण भी हो। જે રીતે બાંગ્લાદેશમાં ઘટના બની રહી એ ખૂબ જ દુઃખદ ઘટના છે। બાંગ્લાદેશમાં લઘુમતીમાં હિન્દુ સમાજ છે તેના પર ખૂબ અત્યાચાર થઈ રહ્યો છે। તેના અનુસંધાનમાં હિન્દુ સમાજ એક થઈને આ જે દેખાવ કરી રહ્યો છે તેના માટે અમે બધા આવ્યા છે। માતા બહેનોના શિયાળો લૂંટાઈ રહ્યા છે, મંદિરો તૂટી રહ્યા છે અને સંતોની ધરપકડો થઈ રહી છે। આવા સંજોગોની અંદર આજે વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે દુનિયાના લોકોને જાણ કરવાની જરૂરિયાત છે કે ભાઈ તમે બોલવાવાળા આખા વિશ્વના લોકો ક્યાં છો, જ્યારે કે હિન્દુ લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે। અને અમે આ માટે માનનીય વડાપ્રધાનશ્રીને પણ વિનંતી કરી છે કે ભાઈ તમે તાત્કાલિકના પગલાં લો। બાંગ્લાદેશમાં ઊભી થયેલી પરિસ્થિતિ મામલે અલગ અલગ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જે મહત્વનો ભાગ અલગ અલગ ઘટનાઓને કિસ્સાઓમાં ભજવતો આવ્યો છે અને મહત્વનો રોલ રહ્યો છે આ પ્રકારની ઘટના બને ત્યારે, તો એના પ્રતિનિધિ શૈલેષભાઈ મારી સાથે હાજર છે, પ્રાંતના અધિકારી, એમની સાથે વાત કરીશું। શૈલેષભાઈ, સંઘ દ્વારા હવે કયા પ્રકારનું સ્ટેન્ડ છે બાંગ્લાદેશમાં જે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ મામલે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માન્ય સર કરેવાજીએ આ વિષયમાં જે નિવેદન બહાર પાડ્યું છે અને જે અપીલ કરી છે એ અનુસાર બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષિત કરવાનું કામ ત્યાંની સરકારે કરવું જોઈએ એવી અપીલ કરી છે। આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરીકે બધા જ સંગઠનો બધા જ હિન્દુઓને એકત્ર કરીને લોકશાહી પદ્ધતિમાં લોક દ્વારા બનેલી સરકાર ઉપર દબાણ ઊભું કરીને એના કામની ગતિ લાવે અને હિન્દુઓ પરના અત્યાચાર બંધ કરાવે એ દિશામાં પ્રયાસ કરવો જોઈએ। ત્રીજી વાત મને લાગે છે ત્યાંના હિન્દુઓએ સંગઠિત થઈને ત્યાં ટકવું જોઈએ, ત્યાં એમણે રહેવું જોઈએ,
એ પણ ત્યાં લગભગ 1.5 કરોડની સંખ્યામાં છે. 1.5 કરોડના હિન્દુઓએ ત્યાં રહીને સંઘર્ષ કરીને સંગઠિત થઈને પોતાનો અવાજ ઊંચો કરવો જોઈએ અને પોતાની સુરક્ષા માટે પ્રયાસ કરવો જોઈએ. વિશ્વના બધા જ હિન્દુઓ એમની સાથે છે, એ ભાવ પણ એમણે સ્વીકારવો પડે. ભારત માતા કી જય. શૈલેષભાઈ, એક મહત્વની વાત એ પણ છે કે આપણે ભારતમાં તો રાષ્ટ્રીય સેવક સંઘ તરીકે અલગ અલગ શાખાઓ ચાલે છે. વિદેશમાં પણ આપણું સંગઠન સક્રિય છે. તો વિદેશમાં અમેરિકા હોય, યુકે હોય, વિશ્વના અલગ અલગ દેશોમાં વૈશ્વિક સ્તરે આપના સંગઠન દ્વારા કોઈ કાર્યક્રમો આપવાની યોજના અથવા તો આયોજન ખરું કંઈ? વિશ્વની અંદર જ્યાં હિન્દુઓ રહે છે એવા 40 કરતાં વધારે દેશોની અંદર હિન્દુ સંગઠન તરીકે કામ કરનારા કાર્યકર્તાઓ પણ એમની પણ આ જ પ્રકારની લાગણી છે અને એમણે પણ ત્યાં અનેક સ્થાનો ઉપર આ જ પ્રકારના કાર્યક્રમો કરીને સરકારને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. તો આપ જોઈ રહ્યા છો કે રાષ્ટ્રીય સેવક સંઘના જે પ્રતિનિધિ અને હોદ્દેદારો છે તેઓ પણ અમદાવાદમાં જે વિરોધ કાર્યક્રમ યોજાયો છે એમાં ભાગ લઈ રહ્યા છે અને જે અત્યાચાર થઈ રહ્યા છે એ મામલે ઠોસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.